સિટી લાઇટ ખાતે જીમ અને સ્પામાં લાગેલી આગની ઘટનામાં 2 મહિલાઓના થયેલા મોતના મામલે બિઝનેસમેન અલીર રૂંગટાને ઉમરા પોલીસે પૂછપરછ માટે બોલાવતા તે પોલીસ મથકે પહોંચ્યો હતો। સુરતના સિટી લાઇટ વિસ્તારમાં જીમ અને સ્પામાં લાગેલી આગની ઘટનામાં સિક્કિમની 2 મહિલાઓના મોત નીપજ્યા, જ્યારે અન્યોનો આબાદ બચાવ થયો હતો। આ આગની ઘટના મામલે ફરી ઉમરા પોલીસે જીમ સંચાલક અને સ્પા સંચાલકોનું લાજપોર જેલમાંથી કબજો લઈ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે। ત્યારે આગની ઘટના મામલે જીમ અને સ્પા જ્યાં ચાલતા હતા તે જગ્યાના માલિક અને સુરતના અગ્રણી બિઝનેસમેન અલીર રૂંગટાને ઉમરા પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા। સમગ્ર ઘટનામાં જીમ સંચાલક અને સ્પાના સંચાલક મળી 3 લોકોની પોલીસે ધરપકડ કરી હતી। વધુમાં જગ્યાના મૂળ માલિકે જગ્યા ભાડે આપી હોય જે મામલે અલીર રૂંગટાની ઉમરા પોલીસે પૂછપરછ કરી હતી।